આજે છે ચિલ્ડ્રન્સ ડે, અને આઈ એમ શ્યોર કે તમને મને આપણને બધાને કેટલી વખત એવું લાગ્યું છે કે યાર ક્યાં મોટા થઈ ગયા, સીધું સાધું બાળપણ જે છે એ બહુ સારું હતું, આ મોટી ગુચ્ચમમાં ક્યાં ઘૂસી ગયા યાર આપણે. પણ આ ગૂંચ પડવાની શરૂઆત ક્યારથી થઈ? આ અંદરથી મોટા થઈ ગયા છીએ એવી ફિલિંગ આવવાની શરૂઆત ક્યારથી થઈ? તો પપ્પાએ જયારે પહેલી વખત બેંકની સ્લીપ ભરવા આપી હતી કે પછી પહેલી વખત પૈસાનું બંડલ ગણવા આપ્યું હતું ને, એ વખતે અંદરથી રિયલાઇઝ થયું હતું કે હવે આપણે મોટા થઈ ગયા છીએ. દૂધ ઉભરાઈ ના જાય એની ચોકીદારી કરવી કે પછી કુકરની સીટીઓ ગણવી એની જગ્યાએ મમ્મીએ જયારે એમ કહ્યું હતું કે ભાતનું આંધણ મૂકી દેજે, ત્યારે અંદરથી એમ થયું હતું કે હવે આપણે મોટા થઈ ગયા છીએ. નવો મૂછનો દોરો ફૂટ્યો હોય અને આમ આવી આખી ભરાવદાર દાઢીની અપેક્ષાએ પપ્પાની શેવિંગ કિટમાંથી રેઝર કાઢી અને એકાદ વખત આમ પ્રેક્ટિસ કરી લેવાની જયારે ઈચ્છા જાગી હતી ને, ત્યારે અંદરથી એમ સમજાયું હતું કે હવે આપણે મોટા થઈ ગયા છીએ. મમ્મી પપ્પાની પાછળ ટુ વ્હીલર પર જે રીતે બેસે એ રીતે આપણા ગિયરલેસ ટુ વ્હીલરની પાછળ એક સાઈડ થઈને બેસે ને, ત્યારે અંદરથી એમ થતું હતું કે હવે આપણે મોટા થઈ ગયા છીએ. હા ભાઈ, પહેલી વખત જ્યારે ભાઈબંધો અને બહેનપણીઓની સાથે પિક્ચર જોવા જવાની પરમિશન મળી હતી ને, ત્યારે અંદરથી એમ થયું હતું કે હવે આપણે મોટા થઈ ગયા છીએ. સ્કૂલમાં કપડાનો રંગ લાલ થાય અને આમ આના વિશે વાત ના કરાય એમ ઘૂસપૂસની સાથે ટીચર હું વોશરૂમ જાઉં, આ પરમિશન લેતી વખતે આપણને એવું રિયલાઇઝ થયું હતું કે હવે આપણે મોટા થઈ ગયા છીએ. ક્લાસરૂમમાં આપણને સૌથી વધારે ગમતી છોકરી કે જેની પાસેથી આપણે દર વખતે રાખડી બંધાવતા હોઈએ એને જોઈ અને કંઈક અલગ ફિલિંગ જાગે. રક્ષાબંધનની જગ્યાએ ફ્રેન્ડશિપ ડે ની રાહ જોવાય, ત્યારે આપણને અંદરથી એવું થયું હતું કે હવે આપણે મોટા થઈ ગયા છીએ. મૂળ આમ નવી જવાબદારીઓ સામેથી ઉપાડવાની ઈચ્છા જ્યારથી થવાની શરૂ થઈ ગઈ ત્યારથી આપણને એવું રિયલાઇઝ થઈ ગયું કે હવે આપણે મોટા થઈ ગયા છીએ. તો અત્યારે એ જવાબદારીઓના ભાર સાથે તમારી અંદર રહેલા બાળકને જીવતું રાખી શકો એવી આશા સાથે હેપી ચિલ્ડ્રન્સ ડે. અને એની સાથે સાથે તમે મને એમ કહો ને કે તમારા માટે આવી કઈ મુમેન્ટ હતી કે જ્યારે તમને એવું રિયલાઇઝ થયું હતું કે હવે આપણે મોટા થઈ ગયા છીએ, અને વાંચી શકાય એવી લખજો.